નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિડ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હમણાં જે 17/12 બરાબર 17/12ના રોજ જે એક્ઝામ લેવાઈ હતી બરાબર MPWની, તો આજે એનું આપણે પેપર સોલ્યુશન કરશું બરાબર. અને બીજું કે નેક્સ્ટ જે એક્ઝામ છે બરાબર એના વિષયમાં પણ આપણે થોડી ચર્ચા કરી લઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. વિડીયોમાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને હા બેલ આઇકન દબાવી દેજો. તો ચાલો 1 બાય 1 આપણે 100 બરાબર જે પ્રશ્નપત્ર હતું 100 માર્કનું, તો એનું આપણે જે હેલ્થનો જે પોર્શન છે બરાબર એનું સોલ્યુશન કરીશું બરાબર. તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો જોઈએ. તો પહેલાં કે કમળો બરાબર યાદ રાખજો મિત્રો. નંબર 1, કમળો થાય ત્યારે શરીરના કયા અવયવનું કાર્ય બગડે છે? તો યાદ રાખજો બરાબર યકૃત આવશે. નંબર 2, ડાયાલિસિસ સંબંધ કયો રોગ સાથે છે બરાબર? જે સંબંધ છે કયા રોગ સાથે છે? તો યાદ રાખવાનું છે કિડની. આગળ જોઈએ. તો દરેક દાળમાં આપણે આહારનો કયો ઘટક મળે છે? તો યાદ રાખવાનું છે મિત્રો બરાબર દાળમાં કીધું છે બરાબર. દાળમાં છે તો પ્રોટીન આવશે બરાબર. સૌથી વધારે દાળમાં પ્રોટીન રહેતું હોય છે, તો સૌથી વધારે ઘટક કીધું છે બરાબર. અહીંયા આપણે આહારનો કયો ઘટક મળે છે બરાબર, તો એ યાદ રાખી લેવાનું છે, પ્રોટીન આવશે. આગળ જોઈએ. નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાન આપવામાં આવે છે? તો બધાને ખબર હશે બરાબર કોર્નિયા છે એ દાન આપવામાં આવે છે. આગળ જોઈએ કે મેલેરિયાના રોગ માટે ખાલી જગ્યા જવાબદાર છે? તો એ બી આવડતું હશે બરાબર, એનોફિલિસ મચ્છર. શુક્રપિંડમાં શુક્રકોષને લઈ જતી નલિકાને શું કહે છે? તો શુક્રવાહિની કહે છે. આગળ જોઈએ આપણે. તો માથાના કુલ કેટલા હાડકાં હોય છે? તો માથામાં મિત્રો કીધા છે બરાબર, તો કુલ 22 હાડકાં આવશે બરાબર. આગળ જોઈએ આપણે. બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે? તો ખબર હશે મિત્રો કે સ્પિગ્મોમેનોમીટર છે બરાબર, એ વપરાતું હોય છે. આગળ જાણીએ આપણે. તો ટીબીનો કયો પ્રકાર નીચે પૈકી નથી? બરાબર યાદ રાખજો મિત્રો, ટીબીનો કયો પ્રકાર નીચે પૈકી નથી. આ એક લોજિકલી હતો બરાબર. ના આવડતો હોય ને તો બી તમને આવડી જાત, કારણ કે આનો જે જવાબ છે બરાબર હું આ જ પ્રશ્નપત્રમાં તમને લાસ્ટમાં બતાવીશ બરાબર. તો ધ્યાન રાખજો બરાબર. તો ટીબીનો કયો પ્રકાર નીચે પૈકી નથી? તો અહીંયા તમને બરાબર જઠરનો ટીબી છે એ નથી. આગળ જોઈએ આપણે. પીવાના પાણીના એક માટલામાં 0.5 ml ક્લોરીનની ગોળી કેટલી હોય છે? તો એક ગોળી નખાય છે બરાબર. આગળ જોઈએ. એડ્સનો રોગના વાયરસનું નામ શું છે? તો HIV, હ્યુમન ઇમ્યુનો વાયરસ બરાબર. આગળ જોઈએ. ક્ષકિરણની શોધ કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું છે? તો ચિકિત્સા ક્ષેત્રમાં. આગળ જોઈએ. સગર્ભા માતાને રુધિરની ઉણપ એટલે કે પાંડુરોગ એનેમિયાના પ્રથમ તબક્કે કેવી રીતે ઓળખશો? તો અહીંયા બરાબર જીભ, આંખ સફેદ જેવી ફિકાસ દેખાય ત્યારે. આગળ જાણીએ આપણે. કંજક્ટિવાઇટિસ બરાબર. કંજક્ટિવાઇટિસ કયા માનવ અંગ સાથે સંબંધિત છે? તો કંજક્ટિવાઇટિસ છે બરાબર એ આંખ સંબંધિત રોગ છે. ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા પર મિનિટ કેટલા હોય છે? તો મિત્રો 140 હોય છે બરાબર. ગર્ભસ્થ શિશુ હોય છે એને. આગળ જાણીએ કે શરીરનો કયો અવયવ પંપ જેવું કાર્ય કરે છે? તો લોહીને લઈ જતું બરાબર અને ધકેલવાનું કાર્ય બરાબર આ જે છે એ આપણું હૃદય કરતું હોય છે. આગળ જાણીએ. એક ફળિયામાં કમળાના 15 થી 20 કેસ નોંધાય છે, તો તાત્કાલિક ધોરણે કઈ પ્રવૃત્તિ હાથ ધરશો? તો પાણીનું બરાબર પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન અને લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપીશું. આગળ જાણીએ આપણે. કેન્દ્રીય ઔષધ બરાબર પરીક્ષણ પ્રયોગશાળાનું વડું મથક ક્યાં આવેલું છે? તો બરાબર યાદ રાખજો મિત્રો, મારા ખ્યાલથી દેહરાદૂન આવશે બરાબર. તો ફાઇનલ આન્સર કી આવે ત્યારે કન્ફર્મ થઈ શકશે. આગળ આપણે જોઈએ. તો નીચેમાંથી કયો રોગ ક્રોનિક નથી? બરાબર ક્રોનિક નથી, તો સાચો જવાબ આવશે મિત્રો બરાબર એ છે આપણે કમળો. ક્રોનિક નથી એટલે કે લાંબા ગાળાનો રોગ કયો નથી? તો લાંબા ગાળાનો રોગ છે બરાબર એ કમળો નથી. જે છે બરાબર લાંબા ગાળાનો રોગ છે એ કેન્સર, ડાયાબિટીસ અને આર્થરાઇટિસ આ 3 આવશે. લાંબા ગાળાનો રોગ નથી કીધું બરાબર, ક્રોનિક નથી, તો આ આવશે. આ ટૂંકા ગાળાનો રોગ છે બરાબર.
આગળ જાણીએ આપણે પ્રાણીઓના સ્ત્રોતોમાંથી, બરાબર. પ્રાણી સ્ત્રોતથી આંતરડાથી થતા ક્ષયને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો બોવાઇન ટીબી, બરાબર, બોવાઇન ટીબી. હવે મેં તમને આગળ કીધું, બરાબર, નવમો જે હતો, બરાબર, તો નવમો જે MCQ હતો, બરાબર, આમાં નવમો MCQ અને આ જે MCQ છે 20મો, બરાબર, એમાં તમે કોમ્બિનેશન કરશો ને તો તમને પેલાનો જવાબ મળી જશે. તો એમાં શું કીધું છે, બરાબર, તો નવમામાં કે ટીબી, બરાબર મિત્રો, નવમામાં કીધું છે કે ટીબી જે છે, બરાબર, ટીબીના કેટલા પ્રકાર છે, તો એમાં જઠર, આંતરડા, ફેફસા, બરાબર, આ સંપૂર્ણ આપ્યું છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, પ્રાણી સ્ત્રોતોથી આંતરડા, બરાબર, આંતરડામાં થતા ક્ષયને ખાલી જગ્યા કહે છે. એટલે કન્ફર્મ બી થઈ ગયું, બરાબર, આંતરડાનો બી ટીબી હોય છે. તો અહીંયા બોવાઇન ટીબી આવે છે, બરાબર, બોવાઇન ટીબી. તો ત્યાં તમારે છે આંતરડા નહીં આવે, બરાબર, જઠર આવશે. નવમામાં જે છે, બરાબર, સાચો જવાબ તમારે જઠર આવશે. તો જો તમે ટીક ના કર્યો હોત, બરાબર, તો તમે 20ના જ MCQમાં તમે નવમાનું સોલ્યુશન લાવી દાત, બરાબર, અને તે તમારો નવમો છે, બરાબર, એ સાચો રહેત, જઠર. તો ધ્યાન રાખજો નેક્સ્ટ ટાઈમ. હવે આપણે જોઈએ, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે, બરાબર, તો શ્લેષ અલંકાર આવશે, બરાબર. કોક છે, બરાબર મિત્રો, હું તમને સોલ્યુશન આપી દઈશ. બીજું તમે ગુજરાતી છે, બરાબર, જીકે છે અને ઇંગ્લિશ છે, એ તમારી જાતે જે છે સોલ્યુશન લાવી દેજો. ઉપરથી હું તમને કહી દઉં છું. ચોખાના નાના ટુકડાને શું કહે છે, તો બધાને ખબર હશે મિત્રો, કણકી છે, બરાબર. થી થકી વડે કઈ વિભક્તિના પ્રત્યયો લાગે છે, તો ત્રીજી વિભક્તિનો પ્રત્યય લાગે છે. આગળ જાણીએ આપણે વૃક્ષ પરથી ફળ પડ્યું, બરાબર, વૃક્ષ પરથી ફળ પડ્યું, બરાબર, આ જે છે એ તમારે જવાબ શોધી લેજો. આગળ આપણે જાણીએ, બરાબર, ક્રિયા વિશેષણ કોના અર્થમાં વધારો કરે છે, તો ક્રિયા છે, બરાબર, એ ક્રિયાના વિષયમાં જ એ વધારો કરતું હોય છે. આંડો વાંક, બરાબર, આંડો આંક વાળવો એટલે શું, તો કે છેવટની હદે જઈ વર્તવું, બરાબર. આગળ આપણે જાણીએ ખુશામતનો અર્થ શું થાય છે, તો સ્તુતિ અને પ્રશંસા, બરાબર. અને નીચેનામાંથી સાચી સંધિ કઈ છે, તો સૃષ્ટિ, બરાબર, સૃષ્ટિ, સૃજ વત્તા તી. આગળ આપણે જાણીએ કે નાચ્યા ડોલ્યા છકી રસિક જન થયા અંધ આ રાત જાય, તો શું છે, તો સ્તગ્ધરા છે, બરાબર, સ્તગ્ધરા છે, જે 21 અક્ષરનો છંદ છે, બરાબર. આગળ જાણીએ આપણે મનુષ્યના શરીરમાં પિત્ત ઉત્પન્ન કરનાર અવયવ કયું છે, તો પિત્ત ઉત્પન્ન કરનાર, બરાબર, એ આપણું પેનક્રિયાસ આવશે, બરાબર. આગળ જાણીએ આપણે પ્લેગનો રોગ, બરાબર, પ્લેગનો રોગ શેનાથી ફેલાય છે, બરાબર, તો એ બધાને ખબર હશે મિત્રો કે ચાંચડ અને ઉંદર દ્વારા. ડીટી અને ટીટી અને BCGની રસી શામાં રાખવી જોઈએ, તો આમાં, બરાબર, ILR બોક્સ આવે છે, બરાબર, ILR બોક્સ, બરાબર, PSC પર ને વિવિધ, પણ આમાં એવું કંઈ દર્શાવ્યું નથી. તો અહીંયા ખાલી કોલ્ડ બોક્સ છે, બરાબર, તો કોલ્ડ બોક્સ આવશે, કારણ કે એ બી કોલ્ડ બોક્સમાં જ લાગતું હોય છે. આગળ જાણીએ આપણે ડાયાબિટીસ રોગમાં ઇન્સ્યુલિનનો ઉપયોગ માટે કોને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, બરાબર, તો છે નોબેલ પ્રાઇઝ, બરાબર, કોને મળ્યું હતું, તો સાચો જવાબ આવશે મિત્રો, બરાબર, સર ફ્રાન્સ ઈ બ્લોચ અને ફોદરલિનેન, બરાબર. તો આ જે છે એ સાચો જવાબ આવશે. આગળ જાણીએ આપણે બાળકને જાતીય પરીક્ષણ અટકાવવા સરકારે કયો કાયદો ઘડ્યો, તો PNDT એક્ટ, બરાબર, PNDT એક્ટ. આગળ જાણીએ આપણે કે હાલમાં કયો રોગ સંપૂર્ણ નાબૂદ થવાની શક્યતા છે, બરાબર, તો જે છે, બરાબર, એ પોલિયો રોગ નાબૂદ થવાની શક્યતા છે. મેલેરિયા છે એ લાસ્ટ 2025 સુધી, બરાબર, 25 સુધી જે છે એ સમાપન કરવાની એમને દાખ્યું હતું, પણ સાચો જવાબ મિત્રો આવશે પોલિયો. આગળ જાણીએ આપણે નીચેનામાંથી 23 જોડનું રંગસૂત્ર વડે થતી વ્યવસ્થા કયા નામે ઓળખાય છે, બરાબર મિત્રો, તો સાચો જવાબ આવશે DNA,
બરાબર મિત્રો, ડીએનએ આવશે તમારો સાચો જવાબ. બરાબર, તો ડીએનએ છે એ 23 જોડના રંગસૂત્રથી બનતું હોય છે. હૃદયની કામગીરી માપવા માટે તો ઇસીજી ઇલેક્ટ્રોનિક કાર્ડિયોગ્રામ. આગળ જાણીએ આપણે છૂવાસ. બરાબર, છૂશ્વાસની ક્રિયામાં ઉદરપટલની સ્થિતિને શું કહે છે? તો ઘણી વખત એક્ઝામમાં આવ્યું હોય છે. બરાબર, તો ઉપરની તરફ ખેંચાય છે, ઉપરની તરફ ખેંચાય છે. બરાબર, તો આ બી તમારે યાદ રાખી લેવાનું છે. આગળ જાણીએ આપણે તો ડૉક્ટર બર્નાર્ડ. બરાબર, ડૉક્ટર બર્નાર્ડ સૌ પ્રથમવાર હૃદયનું પ્રત્યારોપણ કયા દેશમાં કરવામાં આવેલું? તો દક્ષિણ આફ્રિકામાં. બરાબર, સાચો મિત્રો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા. મગજનું રક્ષણ કોણ કરે છે? તો ખોપરી છે. બરાબર, એ રક્ષણ કરે છે. આગળ આપણે જાણીએ તો દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો વિટામિન સી, એસ્કોર્બિક એસિડ હોતું નથી. કાર્ડિયોગ્રામ કયા રોગની તપાસમાં મદદરૂપ સાધન છે? તો હૃદય રોગ. બરાબર, ઘણા એક બે એમસીક્યુ એવા છે. બરાબર, જે આપણે પ્રશ્નપત્રમાંથી જ પૂછાયેલા છે. બરાબર, તો એક વખત તમે જો વાંચી લીધું હોત તો બે તમારા સોલ્યુશન એમાંથી થઈ જાય. આગળ આપણે જાણીએ. બરાબર, કોઈપણ દર્દીને સીટી સ્કેન બરાબર કરવા માટે કયો વિભાગમાં જવું પડે છે? તો નોર્મલ છે. બરાબર, રેડિયોલોજી વિભાગ છે એમાં જવું પડે છે. ડિપ્થેરિયા બાળકોમાં થતો બેક્ટેરિયાજનિત ખાલી જગ્યાના અવયવોનું તીવ્ર ઘાતક છે. તો ખબર છે. બરાબર મિત્રો, કે શ્વસનતંત્રને લગતો રોગ છે. આગળ આપણે જાણીએ કયા વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે? બરાબર મિત્રો, તો આ જે છે બરાબર 1975ને છે. બરાબર, એ મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. જમીનની અસમાનતાને દૂર કરવા માટે ભૂદાન યજ્ઞ બરાબર શરૂ કર્યું હતું. કોને? તો વિનોબા ભાવે. આગળ જાણીએ આપણે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ અસામાજિક નથી? તો અસામાજિક બરાબર એ સરકારી નોકરી છે, એ અસામાજિક પ્રવૃત્તિ નથી. બરાબર, જે અસામાજિક પ્રવૃત્તિ છે બરાબર દાન, ચોરી છે, શસ્ત્રોની ગેરકાયદે હેરફેર અને કાળા બજાર, આ જે છે બરાબર અસામાજિક પ્રવૃત્તિ છે. આગળ આપણે જાણીએ સંસ્કૃતના સાહિત્યના પ્રથમ પંક્તિના શ્રેષ્ઠ નાટ્યકાર કોણ છે? બરાબર, તો જવાબ આવશે બરાબર મિત્રો મહાકવિ કાલિદાસ. વ્યાપાર પ્રવૃત્તિ કયા અર્થની પ્રવૃત્તિ છે? બરાબર, તો તૃતીય પ્રવૃત્તિ છે. આગળ જાણીએ આપણે 51. બરાબર, ઈસવીસન 2003માં સમા ભારતના પુરુષનું સરેરાશ આયુષ્ય કેટલું હતું? તો મિત્રો સાચો જવાબ આવશે બરાબર 61.82. આગળ જાણીએ કે કવિ તિરુવલ્લનનું પ્રખ્યાત ગ્રંથ કયો છે? તો કુરલ છે. બરાબર, એ પ્રખ્યાત ગ્રંથ છે. આગળ જાણીએ આપણે તે ભારતમાં વર્ષ 1911માં સમા લોખંડની ગળવાની ભઠ્ઠી ક્યાં આવેલી હતી? તો કુલટી. બરાબર, કુલટીમાં આવેલી હતી. મેઘાલયમાં કયું ઉપવન આવેલું છે? તો મેઘાલયમાં છે બરાબર લિંગદોહન આવેલું છે. લિંગદોહ. બરાબર, તો આ તમારે યાદ રાખી લેવાનું છે, કદાચ એક્ઝામમાં પૂછી શકે. નેક્સ્ટ જે જીએમસીની એક્ઝામ છે એમાં. ગોળ ગુંબજ ક્યાં આવેલું છે? તો ગોળ ગુંબજ છે બરાબર ઘણી બધી જે સ્ટુડન્ટોને છે બરાબર ભૂલ થઈ ગયેલી. તો ગોળ ગુંબજ છે બરાબર યાદ હોય છે બરાબર, તો બીજાપુર આ બધું લખ્યું હતું. તો ઘણા બધાને ભૂલ થઈ ગયું. સાચો જવાબ મિત્રો આવશે બીજાપુર. બરાબર, આગળ જાણીએ આપણે ગુજરાત રાજ્યના એક વર્ષમાં હાલ અંદાજિત બાળમરણ દર કેટલું છે? તો સાચો જવાબ છે મિત્રો બરાબર 45 દર 1000 જેવી જન્મ થ્રુ. બરાબર, લાઇસોઝોમ્સ એન્ઝાઇમ એક એવું જીવાણુને મારી નાખે છે બરાબર, તો એ આંસુમાં અને પરસેવામાં. બરાબર, આ બંને આવશે પણ સાચો મિત્રો જવાબ આવશે આંસુમાં. બરાબર, તો આ એક બરાબર ક્વેરીવાળો છે, એ ફાઇનલ આન્સર કે આવે ત્યારે જ ખબર પડશે આપણને. આગળ જાણીએ આપણે રોગની સારવાર માટે લેવામાં આવતા ઔષધિ બરાબર ઔષધિ રોગોને કેવી રીતે મટે છે? તો સાચો જવાબ આવશે મિત્રો બરાબર તમારે રોગકારક સજીવોની જૈવિક ક્રિયાઓને ખલેલ પહોંચાડીને નાશ કરે છે. આગળ જાણીએ આપણે લેપ્ટોસ્પાયરોસિસનો ફેલાવો કરનાર કોણ છે? તો ઉંદર. બરાબર, લેપ્ટોસ્પાયરોસિસ એટલે પ્લેગ થાય છે.
બરાબર. સગર્ભા માતાનું વજન 1 માસમાં 5 કિલો કરતાં વધે તો શું થાય છે? તો મિત્રો આ જે છે બરાબર, ઓલ ઇન્ડિયામાં ટ્વિન્સ પ્રેગ્નન્સી આપેલું છે. બરાબર, ટ્વિન્સ પ્રેગ્નન્સી આપેલું છે. તો એક વખત યાદ રાખી લેવાનું છે. બરાબર, મારા ખ્યાલથી આ જ રાઈટ છે. બરાબર. આગળ આપણે જાણીએ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે. મિત્રો ગ્રંથિ કીધી છે બરાબર, તો થાઇરોઇડ ગ્રંથિ આવશે, સૌથી મોટી ગ્રંથિ છે. બરાબર. આગળ આપણે જાણીએ કે પેલાગ્રા આહારમાં કયા ઘટકની ઉણપથી થાય છે. પેલાગ્રા છે બરાબર, એ સાચો જવાબ આવશે વિટામિન. આગળ આપણે જાણીએ રોગને ચારેય તરફ અંગોને ચારે તરફ ગુમાવી શકાય તેવા ચલ સંધો બરાબર, એ આપણે ખભા તરીકે ઓળખીએ છીએ કે એ ચારે તરફ આપણે ફેરવી શકીએ છીએ. લેપ્ટોસ્પાયરોસિસની રોકથામ અટકાવવા માટે કઈ દવા આપવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, ડોક્સીસાયક્લિન. આગળ આપણે જાણીએ રુધિરના વધારે દબાણ થવાનું કારણ શું છે? તો મિત્રો બધા જ આવશે કારણ બરાબર, જેમાં કામનો બોજ, વધુ પડતું વજન અને કસરતનો અભાવ આ જે છે બરાબર, એ સંપૂર્ણ આવશે. અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિઓ તાત્કાલિક ધોરણે રુધિર ચડાવવામાં જરૂર પડે તો કયું બ્લડ ગ્રુપ સલામત છે? તો મિત્રો મારા ખ્યાલથી સાચો જવાબ આવશે બરાબર, ઓ પોઝિટિવ. બરાબર, ઓ પોઝિટિવ છે એ મારા ખ્યાલથી સાચો જવાબ આવશે. પણ હવે ફાઇનલ આન્સર કી આવે બરાબર, તો એના પર ડિપેન્ડ છે કે કયો જવાબ સાચો આપે છે. બરાબર, એ તમારી રીતે તમે એક વખત ધ્યાનથી જોઈ લેજો. આગળ આપણે જોઈએ રિંગવર્મ શેના વડે થતો રોગ છે? તો રિંગવર્મ છે બરાબર, એ ફૂગ વડે થતો રોગ છે. વૃદ્ધાવસ્થામાં અંધપો અટકાવવા રાષ્ટ્રીય કાર્યક્રમ કઈ કામગીરી કરે છે? તો રેક્ટેસ મોતિયાઓના ઓપરેશન માટે. બરાબર. હડકવા થયેલ કૂતરાને કેવી રીતે ઓળખશો? તો ત્રણેય લક્ષણોથી. ઘણી વખત તે એક્ઝામમાં આવી ગયેલો છે બરાબર. ઉકળતા પાણીનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો 100 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, તો આ હતા બરાબર. આગળ જાણીએ કે પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટ કેટલી વાર? તો બધાને ખબર છે 72 વખત. ગ્રામ કક્ષાએ માદર હેલ્થ વર્કર કોણ હોય છે? આશા વર્કર. બેઠા બેઠા પ્રશ્ન હતા બરાબર. વિટામિન ડીનું ઉણપથી કયો રોગ થાય છે? તો સુક્તાન. બરાબર. આગળ જાણીએ એ રાષ્ટ્રીય રસીકરણ મુખ્યત્વે શિયાળામાં યોજવાનું કારણ શું છે? બસ શ્વેત શુક્લા સાડી જળવાઈ રહે તે માટે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને તેના વિસ્તારમાં પ્રત્યક્ષ પરિવારે 1 માસમાં બરાબર, 1 માસમાં ઓછામાં ઓછી કેટલી વખત? તો ઓછામાં ઓછી 1 વખત મુલાકાત લેવી જોઈએ. બરાબર. તો બીજા છે બરાબર, ઇંગ્લિશના છે 10. તો એ તમે તમારી રીતે સોલ્યુશન કરી દેજો. આપણે માત્ર આપણે હેલ્થના જોઈ લઈએ. પોતાના ઘટકની આંગણવાડીમાં અવનવર મુલાકાત લઈને સ્ટાફ મિટિંગ કોણ બોલાવે છે? બરાબર, તો આ બી સ્ટાફની મિટિંગનું કીધું છે બરાબર, તો CDPO આવશે. બરાબર, મારા ખ્યાલથી CDPO આવશે. બરાબર, મુખ્ય સેવિકા નહીં આવે, કારણ કે સ્ટાફ મિટિંગ છે તો મુખ્ય સેવિકાઓને બધાને બોલાવીને જે બરાબર મુલાકાત લેવાની હોય છે, તો આ મિટિંગમાં બરાબર CDPO બોલાવે છે મારા ખ્યાલથી. પણ ફાઇનલ આન્સર કી પર ડિપેન્ડ છે બરાબર, શું આપે જવાબ. તાવમાં ઉપયોગી આયુર્વેદિક દવા કઈ છે? તો સુદર્શન આવશે. બરાબર, સુદર્શન ઘનવટી નામની એક આયુર્વેદિક દવા આવે છે બરાબર, તાવ માટે. આગળ જાણીએ આપણે કે 1 ડિસેમ્બર કયો દિવસ? તો કે વર્લ્ડ એડ્સ દિવસ. ગામમાં મેલેરિયાના કેસો વધ્યા હોવાનું માલુમ પડે તો તમે કઈ પ્રવૃત્તિ હાથ ધરશો? તો મિત્રો બી જવાબ આવશે બરાબર, પોરાનાશક કામગીરી અને ઘરે ઘરે સારવાર, સર્વેને સારવાર. બરાબર. આગળ જાણીએ આપણે ઇન્સ્યુલિન. બરાબર મિત્રો, ઇન્સ્યુલિન શરીરના કયોમાં બને છે? તો યાદ રાખજો મિત્રો, સ્વાદુપિંડ. બરાબર. 1973માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્ક એટલે કે MPWના વિકાસ માટે કઈ સમિતિ રચના કરવામાં આવી? તો બધાને આવડતું હશે બરાબર મિત્રો કે 1973 કે એટલે કરતાશી સમિતિ આવી જાય. આગળ જાણીએ આપણે યકૃત. બરાબર, યકૃત છે ને બરાબર કાર્ય ન કરવાના કારણે કમળો થાય છે. બરાબર, તો આ 1-2 વખત MCQ આવી ગયા છે બરાબર. આ બીજી વખત MCQ આવ્યું છે બરાબર બદલીને, તો એ તમારે ધ્યાનથી જોઈ લેવાનું છે. આગળ આપણે જાણીએ કે રુધિર જામી જવાની જે કયું ઘટક અગત્યનું કામ ભજવે છે? તો ત્રાકકણિકા એટલે કે પ્લેટલેટ. બરાબર. બાળ વિકાસની વ્યવસ્થા કેટલી હોય છે? બરાબર મિત્રો, તો નોર્મલી બરાબર 4 હોય છે.
પણ હવે 4 અને 6માં બરાબર થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, તો ફાઇનલ આન્સર કી પર ડિપેન્ડ છે. આગળ આપણે જાણીએ એડ્સ નીચે પૈકી કોણ ફેલાવે છે, તો પણ આ બધા બરાબર જાતીય સમાગમથી બી થઈ અને નૈતિક સંબંધોથી થઈ છે અને ચેપગ્રસ્ત સોય નીડલથી બી થાય છે. નીચે પૈકી બિનચેપી રોગને અલગ તારવો, તો બિનચેપી રોગ બરાબર ડેન્ગ્યુ બી આવે છે, બરાબર શરદી બી, એન્થ્રેક્સ બી, કેન્સર નથી આવતું. આગળ આપણે જાણીએ તો ખાલી જગ્યાને સાલમાં જન્મ મરણનો કાયદો અમલમાં આવ્યો, તો 1969માં બરાબર જન્મ મરણનો કાયદો અમલમાં આવ્યો હતો. આહારનો કયો ઘટક શરીરમાં શક્તિદાતા તરીકે વર્તે છે, તો કાર્બોદિત છે, બરાબર એ શક્તિદાતા તરીકે વર્તે છે. ઇન્ફ્લુએન્ઝા ફ્લૂ બરાબર શ્વસન માર્ગનો રોગ છે, જેના માટે ઓર્થોમેક્સો વાયરસ બરાબર ફેમિલીનો જે વાયરસ છે એ જવાબદાર છે ઇન્ફ્લુએન્ઝા માટે. બરાબર 100મો આપણે લાસ્ટ જોઈ લઈએ. બરાબર કયા અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે, બરાબર મિત્રો પૂર્ણ થાય છે, તો આંતરડા આવશે, બરાબર જે પૂર્ણ થઈ જતું હોય છે. આ જે છે બરાબર એ શોષણ કરતું હોય છે, જે આપણે નાનું આંતરડું છે બરાબર ખોરાકનું સંપૂર્ણ પાચન ખાલી પાચન થાય છે અને અહીંયા જઈને બરાબર મોટા આંતરડામાં જઈને એ પૂર્ણ થઈ જાય છે. અહીંયા કીધું છે બરાબર પૂર્ણ થાય છે, બરાબર તો ખોરાકનું જે પૂર્ણ ક્રિયા છે બરાબર એ મોટા આંતરડામાં પતી જાય છે. તો સાચો જવાબ આવશે આપણે મોટા આંતરડા. પણ આ જે છે બરાબર વીએમસીની જે આન્સર કી આવે એના પર ડિપેન્ડ છે. તો આ બંને એક વખત તમારે નોંધ રાખવાનું છે. તો મિત્રો આ હતા બરાબર આપણે વીએમસીના જે પેપર હતું બરાબર MPAWનું 17/12 બરાબર 23. તો મહત્વનું હતું બરાબર ઇઝી પેપર હતું. હવે મેરિટની વાત કરીએ બરાબર તો આપણે કંઈ બી ના શકીએ બરાબર, કારણ કે હમણાં થોડુંક પ્રોબ્લેમ ચાલે છે બરાબર, કારણ કે મારા ખ્યાલથી 150+ જેટલા સ્ટુડન્ટોને કદાચ એક્ઝામમાં પ્રોબ્લેમ થયો હતો બરાબર જે સ્કૂલ છે બરાબર વડોદરામાં. તો મારા ખ્યાલથી પેપરને શું થાય બરાબર નેક્સ્ટ બીજી બી એક્ઝામ અપાય બરાબર, કાં તો જે 150 સ્ટુડન્ટો છે એની ફરી એક્ઝામ લેવાય. તો આ બધું જે પ્રોબ્લેમો છે બરાબર સોર્ટ આઉટ થશે ત્યારે એની આન્સર કી આવશે, કાં તો એક્ઝામ કદાચ કેન્સલ બી થઈ શકે બરાબર. તો આ કન્ફર્મ આપણે કહી શકીએ નહીં, જે છે એ વીએમસી પર ડિપેન્ડ છે. તો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ, તો રજા આપજો. નમસ્કાર.